આજનું ચિંતન આચાર્ય શ્રી પ્રદ્યુમ્ન સુરેશ્વરજી લિખિત પાઠશાળા ગ્રંથ ક્રમાંક 2માંથી લીધું છે. શીર્ષક છે કાવ્ય મત કર માન ગુમાન, મન તું મત કર માન ગુમાન. કવિ રાજમલ ભંડારી, આગ્રા. मान गुमान सी वस्तु न जग में, सब है नाशवान. मन तू मत कर मान गुमान. वैभव कीर्ति प्राप्त संपदा को नहीं अपनी मान. मन तू मत कर मान गुमान. अस्थिर सब ही जग की वस्तु, देहादिक पहचान. मन तू मत कर मान गुमान. आप कौन तू करना क्या है, कर इसका कुछ ज्ञान. मन तू मत कर मान गुमान. माया जाल बिछी है जग में, रहना तू सावधान. मन तू मत कर मान गुमान. सगे संबंधी स्वार्थ से ही लेते अपना मान. मन तू मत कर मान गुमान. तू न किसी का कोई न तेरा, धर इस पर तू ध्यान. मन तू मत कर मान गुमान. कर्म के कारण जग में आया, चेतन निज को मान. मन तू मत कर मान गुमान. आत्म से परमात्म का ही कार्य तू मुख्य जान. मन तू मत कर मान गुमान. सूत्र सिद्धांत का तत्व यही है, इस पर देना ध्यान. मन तू मत कर मान गुमान. सम्यक दृष्टि राज तू बन के, करना यहाँ से प्रयाण. मन तू मत कर मान गुमान. मन तू मत कर मान गुमान. मन तू मत कर मान गुमान. કાવ્ય આસ્વાદ. વિક્રમ સંવત 1999માં છપાયેલું આ કાવ્ય ભાવનગરથી છપાતા જૈન ધર્મ પ્રકાશમાં જોયું અને મન લોભાયું. મારી દ્રઢ માન્યતા છે કે મને જે ગમે તે સૌને ગમે તો સારું. મન લોભાયું, તેથી એ પદ આખું અહીં ઉતાર્યું. એના રચયિતા આગ્રાના કવિ રાજમલ ભંડારીએ સરળ ભાષામાં આ હિન્દી પદ રચ્યું છે. કવિના વિચારોનો વળાંક અધ્યાત્મ તરફનો છે. ક્રમ એ પ્રમાણે હોય છે કે પહેલાં નીતિ આવે, પછી ધર્મ આવે, ત્યારબાદ અધ્યાત્મ અને પછી યોગ. આ મારી સમજ મુજબ છે. ધર્મ પછી એના એ જ પદાર્થોમાં અનિત્યાદિ ભાવનાના બળે તે પદાર્થો પ્રત્યેની આસક્તિ, મોહ, મમતા દૂર કરવાનો પ્રયત્ન કરે. તેનું લક્ષ્યાંક સંસારની નિર્ગુણતા એટલે કે નિહિસારતા પોતાના મનમાં પ્રતિબિંબિત કરવાની છે. કવિ પહેલી વાત કરે છે, મન એ સંબોધન છે. હે મન, તું ખોટું ગુમાન ન કર. કઈ ચીજ પર તું અભિમાન કરે છે? સંત તુલસીદાસની એક સાખી યાદ આવે છે. કંચન તજવો સહેલ છે, સહેલ છે તિરિયા નેહ. માન બડાઈને ઈર્ષા, તુલસી દુર્લભ તજવા તેહ. જો આ સંસારમાં માન અને ઈર્ષા ન હોય તો અહીં જ મોક્ષ છે. હે સર્વ હિ નાશવાન. આ પંક્તિ મનન કરવા જોગ છે.
એક ઉત્તમ કવિત યાદ આવે છે. અનિત્ય ભાવનાને એમાં સુંદર રીતે વ્યક્ત કરાઈ છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય એતો જલના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. આ વિચાર મમળાવા જેવો છે. વૈભવ તો દ્રશ્યમાન છે, અદૃશ્યમાન એવી કીર્તિ અને મેળવેલી મોંઘી મિરાત સંપત્તિ એ બધી આપણી નથી. કીર્તિ માટે પેલું કડી યાદ રાખવા જેવી છે. કબહિક કાજી કબહિક પાજી કબહિક હુઆ અપભ્રાજી કબહિક જગ में कीर्ति गाजी સબ પુદગલ કી બાજી. આમાં જે છેલ્લી બે લીટી છે તે સમજપૂર્વક યાદ રાખવા જેવી છે. ક્યારેક સમગ્ર જગતમાં કીર્તિ પ્રસરી ચૂકી, પણ આખર તો તે બધી પૌદ્ગલિક બાબત છે. દેહ વગેરે બધી જ વસ્તુ અસ્થિર છે. તેમાં મોહ મમતા કરવા જેવી નથી. તું કોણ, તારે શું કરવાનું છે તેનું જ્ઞાન મેળવી લે. માયાની જાળ તો ચારેય બાજુ બિછાઈ છે. સાવધાન રહેજે. બધા સગાવાલા પણ પોતપોતાના સ્વાર્થમાં રાચે છે. જે ક્ષણે આ સમજાય તે ક્ષણે તેઓ તને છોડીને તું કોણ ને હું કોણ કહી એ પાટલે બેસી જનાર છે. નિશ્ચય નયની દ્રષ્ટિએ તો તું કોઈનો નથી અને તારું કોઈ નથી. આ વાત ખ્યાલમાં રાખે તો દુઃખ ન થાય. તારું અહીં જે આગમન થયું છે તે કર્મ ભોગવવા માટે થયું છે. તેમાં તારે તો પરમાત્મા સાથેનું મિલન રચવાનું છે. તારા જીવનનું આ મુખ્ય ધ્યેય છે. બધા આગમ ગ્રંથોનો પણ આ જ સાર છે. તારો આ ભવ બદલાય તે પહેલાં કોઈ પણ રીતે તું સમ્યક દર્શન પ્રાપ્ત કરી લેજે. પછી જ અહીંથી બીજા ભવ માટેનું પ્રયાણ કરજે. 11 કડી જે એક એક લીટીની છે તેમાંની છેલ્લી લીટી અત્યંત મહત્વની છે. મનમાં ગાંઠ વાળવા જેવી વાત એ જ છે કે આત્માનો અનુભવ કરીને જ પરલોકે પ્રયાણ કરવાનું છે. આજનું ચિંતન.